એક આત્મા જે ભારતની સરહદોની સુરક્ષા કરે છે। આ વાત સાંભળીને તમને થોડીક આશ્ચર્યજનક લાગશે, પરંતુ આ આખી વાત જાણવા જેવી છે। રસપ્રદ વાત એ છે કે આ આત્માને ભારતીય સેના પગાર પણ ચૂકવે છે। આટલું જ નહીં, ચીની સૈનિકો પણ આ આત્મા સામે શીશ ઝુકાવે છે। VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા। આપણું સૈન્ય આપણી આન બાન અને શાન છે અને ભારતના શૌર્યવાન સૈનિકો માટે આપણે બધાને માન છે। પરિવારથી દૂર રહીને કપરી પરિસ્થિતિઓમાં માતૃભૂમિનું રક્ષણ કરતા સૈનિકોને હું સલ્યુટ કરું છું। હવે તમને એમ થશે કે હું આ આત્મા પરથી આર્મી પર ક્યાં આવી ગઈ, પરંતુ વાત આજે કેવા સૈનિકની છે જે મૃત્યુ બાદ પણ ભારતની સરહદોની રક્ષા કરવાની ફરજ બજાવી રહ્યા છે। વાત છે ભારત અને ચીનની સરહદની। સ્થળ છે સિક્કિમની રાજધાની ગંગટોક પાસે આવેલ જેલેબ પાસ અને નથુલા પાસ, જેની ઊંચાઈ સમુદ્ર તટથી 14,000 ફૂટ ઊંચી છે। અહીં આવેલું છે એક મંદિર જેનું નામ છે બાબા હરભજનસિંહ મંદિર। સામાન્ય શ્રદ્ધાળુઓની સાથે સાથે આ મંદિરમાં ભારતીય સેનાના જવાનો અને ચીની સેનાના જવાનો પણ શીશ ઝુકાવે છે। સ્થાનિકોનું માનવું છે કે પંજાબ રેજિમેન્ટના જવાન હરભજનસિંહનો આત્મા છેલ્લા 56 વર્ષથી સતત દેશની સરહદ પર દેશની રક્ષા કરી રહ્યો છે અને તેમની આત્મા ચીન તરફથી ભારતને જો કોઈ ખતરો દેખાય તો પહેલા જ જણાવી દે છે। આ સિવાય ભારતના સૈનિકોને જો ચીનના સૈનિકોની કોઈ મુવમેન્ટ પસંદ ના આવે ને તો તેની પણ જાણ ચીનના સૈનિકોને કરી દે છે। બાબા હરભજનસિંહનો જન્મ 30 ઓગસ્ટ 1946 ના રોજ પંજાબના એક શીખ પરિવારમાં થયો હતો અને 9 ફેબ્રુઆરી 1966 ના રોજ તેમને ભારતીય સેનાની પંજાબ રેજિમેન્ટની 24મી બટાલિયનમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા। બાબા હરભજનસિંહ સેનાને તેમની સેવા માત્ર 2 જ વર્ષ આપી શક્યા હતા અને વર્ષ 1968માં સિક્કિમમાં જ્યારે તેઓ એક ખચ્ચર પર બેસીને નદી પાર કરી રહ્યા હતા ત્યારે ખચ્ચર સહિત હરભજનસિંહ નદીમાં તણાઈ ગયા હતા અને તેમનું મૃત્યુ થયું હતું। કહેવાય છે કે બાબા હરભજનસિંહે તેમના સાથી સૈનિકના સપનામાં આવીને તેમના મૃતદેહ વિશે જણાવ્યું હતું અને સાથે તેમની સમાધિ બનાવવા માટે પણ ઈચ્છા વ્યક્ત કરી હતી। 3 દિવસની શોધખોળ પછી એ જ જગ્યા પર સેનાને હરભજનસિંહનો મૃતદેહ મળ્યો હતો। એ બાદ તેમના બંકરની જગ્યા પર જ તેમનું મંદિર બનાવવામાં આવ્યું હતું। જો કે એ બાદ સેના તરફથી એમના માટે એક ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। મૃત્યુ પછી પણ બાબા હરભજનસિંહ તેમની ફરજ નિભાવતા રહ્યા અને તેમના સાથી સૈનિકોના સપનામાં આવીને ચીનની તમામ ગતિવિધિઓની જાણકારી આપતા રહ્યા। નવાઈની વાત એ છે કે સેના દરેક સૈનિકોની જેમ તેમને પણ પગાર આપે છે અને સેનામાં તેમની એક રેન્ક પણ છે। થોડા વર્ષ પહેલા હરભજનસિંહને 2 મહિનાની રજા પર પંજાબમાં તેમના ગામે પણ મોકલવામાં આવ્યા હતા અને આ માટે ટ્રેનમાં તેમની માટે રિઝર્વ સીટ પણ બુક કરવામાં આવી હતી। જો કે હવે એવું કહેવાય છે કે બાબા હરભજનસિંહ નિવૃત્ત થઈ ગયા છે। મંદિરમાં બાબાનો એક રૂમ છે જ્યાં એમની સેનાનો યુનિફોર્મ અને જૂતા રાખવામાં આવે છે। લોકોનું કહેવું છે કે અહીં દરરોજ સાફ સફાઈ કરવા છતાં તેમના જૂતા પર કીચડ અને ચાદર પર કરચલી આવી જાય છે। જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। સાથે જ આવી અવનવી માહિતી માટે જોતા રહો અજબ ગજબ ઓનલી ઓન VTVGujarati.com।